ગુડ મોર્નિંગ. અને આપણે સવારમાં આવી ગયા છીએ રજવાડીમાં ચા પીવા. રમવા જવાનું છે એટલે રજવાડીમાં પહેલાં પી લેવી ચા. હા, મેં કાળુ કાકા બેઠા છે સીતારામમાં, એમની સામે તે હાથ લાંબો કરે છે આપણને. હવે આપણે પી લેવી ચા. ચા આપી દો ભાઈ. જવાનું હો હવે. ગુડ મોર્નિંગ મિત્રો, એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને બાપા સીતારામ. બાકી હવે આપણે સવારમાં 6:30 થઈ ગયા છે અને રમવા નીકળી ગયા છીએ વોલીબોલ. આજ સન્ડે યાની કે ફંડે, તો વોલીબોલ રમવા નીકળી ગયા છીએ. અને વાતાવરણ એકદમ સરસ મજાનું જામ્યું છે ભાઈ. તમે જુઓ છો, વરસાદ રાતે થોડો આવ્યો હતો, અત્યારે ગ્રુપમાં આવી ગયું છે કે વોલીબોલ રમાય એવું છે. તો આપણે વોલીબોલ રમવા નીકળી ગયા છીએ. હવે અહીંયા જઈને જોઈ મેદાન સારું છે એવા મેસેજ આવી ગયા હતા, પણ અહીંયા જઈને જોયું મેદાન કેવું છે. એ ઉપરાંત થોડા છાંટાઈ ચાલુ થઈ ગયા છે. જો આપણે વોલીબોલ રમવા નહીં મળે તો થોડુંક ચાલી નાખશું, પણ ટૂંકમાં કસરત તો થઈ જાય, બે વાત થાય. અને અત્યારમાં ભાઈ વાતાવરણનો આનંદ લેવાઈ જાય. હું તો આ વાતાવરણ જોઈને મને એવું લાગે છે કે જે 10 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી સૂઈ રહે છે એ લોકોને ખરેખર આ લાવો છે, આ મોકો જાય છે. એટલે જોઈએ મિત્રો, આ શું અત્યારમાં એક ઇકોવાળો ડિવાઈડર ઉપર ચડી ગયો છે ભાઈ. ભૂલ થઈ ગઈ લાગે છે રાત્રે કદાચ. આ એક લાલ સાઇન બોર્ડ મૂકવું જોઈએ લોકોને, રેડિયમ વાળું. મિત્રો ખરેખર અત્યારનું વાતાવરણ બહુ રમણીય છે. અને એમાંય ભાઈ વરસાદવાળું વાતાવરણ હોય તો સવારમાં ઉઠવાનું તો મારે એવું થાય. જ્યારે ઉઠવાનું થાય ને ત્યારે એમ થાય કે નથી ઉઠવું, સૂઈ રહેવું છે. પણ એક વખત હિંમત કરીને ઉઠી જાઓ અને પછી બહારનું જે વાતાવરણ તમને જોવા મળે એમાં તમારું માઇન્ડ પ્રફુલ્લિત થઈ જાય, આખો દિવસ સારો જાય. એ ઉપરાંત તમને સ્ફૂર્તિ શરીરમાં રહે, કોઈ કામનો કંટાળો ના આવે, બધું કામ એકદમ રેડી થાય. એટલે ઘણા બધા ફાયદા છે સવારમાં ઉઠવાના. જય શ્રી કષ્ટભંજન દાદા. એટલે ભાઈ આપણે તો નીકળી ગયા છીએ વોલીબોલ રમવા. આ તમે જુઓ મિત્રો, ધરતીમાં એ જેમ લીલી ચૂંદડી ઓઢી હોય એવું લાગે છે ને. અને જમીનમાંથી માટીની સુગંધ આવે છે અત્યારમાં. વાહ, રમવા ના મળે ને તોય આપણે તો ફ્રેશ થઈ ગયા અત્યારમાં. ચલો મિત્રો, મળો. મિત્રો આવી ગયા મેદાન ઉપર. અને જો આજ રવિવારની રજા છે તો એ સૂવાની મજા આવે. પણ આ બધું એક એવા પ્રકારનું વ્યસન છે ને કે આ લોકોને સૂવા કરતાં વોલીબોલ રમવાનું વ્યસન એટલું થઈ ગયું છે ને. આ દાદા જુઓ, કાં દાદા કેવું વ્યસન છે વોલીબોલનું? રાતે ઊંઘ નથી આવી. નહીં ને કે સવારે શું થશે રમવાનું, એમ ને? શું થશે એમ. વાહ દાદા, સાચું છે. બધા આવી ગયા છે ને હવે રમત રમવાની ચાલુ થાય છે. અમારે આ એક પ્રકારનું વ્યસન થઈ ગયું છે. ગમે એવું હોય તો રમવું તો પડે જ તે. કાં પૂરા
કાલની જે મેચ ભારત જીત્યું એના ઉપર ગહન ચર્ચા થાય છે. એડવાન્સમાં કહી દીધું તો ભલેની સામે મેચ જીતા ને ઇંગ્લેન્ડની સામે જ્યારે પૂછ્યું તું કોહલીનું પરફોર્મન્સ જોશે તમે શું કહીશું કહેશો એમ તકી બિગ મેચનો કોહલી ના હોત તો હોરનમાં સમેટી સાહેબ નોકઆઉટ જે મુકાબલા હોય ને એમાં એટલે મેન ઓફ ધ મેચ જે કોહલી નાખ્યો એ બરોબર જ આપ્યો છે. હાલો આપણે હાલો હેલો મિત્રો રમત પૂરી થાય છે રમવાની અને વરસાદ જામ્યો છે ધીમે ધીમે જો કેવું વાતાવરણ બની ગયું છે અને આ વાતાવરણમાં ભાઈ આપણે પલળતા ઘરે જઈએ છીએ. વાહ ભાઈ વાહ, મોજ પલ્લીને જ ઘરે જવાનું છે કારણ કે પરસેવો થઈ ગયા છીએ. મિત્રો વાગી ગયા 11:30 અને આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એમાં આજ તો પાછા સવારમાં રમાઈ ગયા હતા, પછી વરસાદનો ના આવ્યો એટલે ઘરે તરત જ આપણે કહી દીધું હતું જમવાનું થોડું વહેલા બનાવી દીધો કારણ કે નાઈ એટલે ભૂખ લાગે અને એમાં રમ્યા હતા પાછા. અને પાછો મહર્ષિ આજ તો ઘરે આવી ગયો છે અને મામાને ઘરે ગયો તો આવી ગયો છે. તો જમવામાં કાં મહર્ષિ કેટલા દિવસ રોકાણો? 8 દી રોકાઈને આવ્યો છે ને હવે કાલથી કોલેજ ચાલુ થાય છે ભાઈને. અને જમવામાં બનાવ્યું છે બટેકાની ભાજી, સૂકી ભાજી, રોટલી, અથાણું છે, છાશ છે. તો હવે મિત્રો જમી લેવી પછી મળું. આવી ગયા મિત્રો સાથે બેસવા અને યુવરાજભાઈના ભજીયા શરૂઆત કરી છે તો આપણે મિત્રો સાથે કરી લેવી ભજીયાનો ટેસ્ટ. હેલો મિત્રો આપણે મિત્રો સાથે બેસી અને ચોકડીએથી આવી ગયા છીએ. અને હવે જો મારા આવા પ્રકારના વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો. મિત્રો કાલનો વિડીયો હું એવો એક ફેમિલી સાથે તમને મળવાનો છું તો કાલનો વિડીયો જરૂર જોઈજો. તો મળવી આગળના બ્લોગમાં.